સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આરોપ પ્રત્યારોપની રાજનીતિ પહોંચી ચરમસીમા પર। અમરેલી જિલ્લામાં કોંગ્રેસના નેતા જેનીબેન ઠુમ્મરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના જમાઈ પર લગાવ્યા ગંભીર આરોપ। લાઠીની ચાવડ બેઠકથી માયાભાઈ આહિરના પુત્રી સોનલબેન ડેર ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે જેનીબેન ઠુમ્મરે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ ઉમેદવાર શાંતુબેન ડેરના કાર્યાલયનું ઉદ્ઘાટન થાય તે પહેલા જ માયાભાઈ આહિરના જમાઈએ કોંગ્રેસ ઉમેદવારના પોસ્ટર ફાડી નાખ્યા। જેનીબેન ઠુમ્મરે ફાટેલા પોસ્ટરની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ કરી। જેનીબેન ઠુમ્મરે તો એવો પણ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ પક્ષના ઉમેદવારનું ફોર્મ પરત ખેંચવાના ખૂબ પ્રયત્નો કર્યા છતાં સફળ ન થયા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આરોપ પ્રત્યારોપની રાજનીતિ પહોંચી ચરમસીમા પર। અમરેલી જિલ્લામાં કોંગ્રેસના નેતા જેનીબેન ઠુમ્મરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના જમાઈ પર લગાવ્યા ગંભીર આરોપ। લાઠીની ચાવડ બેઠકથી માયાભાઈ આહિરના પુત્રી સોનલબેન ડેર ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે જેનીબેન ઠુમ્મરે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ ઉમેદવાર શાંતુબેન ડેરના કાર્યાલયનું ઉદ્ઘાટન થાય તે પહેલા જ માયાભાઈ આહિરના જમાઈએ કોંગ્રેસ ઉમેદવારના પોસ્ટર ફાડી નાખ્યા। જેનીબેન ઠુમ્મરે ફાટેલા પોસ્ટરની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ કરી। જેનીબેન ઠુમ્મરે તો એવો પણ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ પક્ષના ઉમેદવારનું ફોર્મ પરત ખેંચવાના ખૂબ પ્રયત્નો કર્યા છતાં સફળ ન થયા।